ભગતજી પેટલાદમાં પધાર્યા અને રાવ સાહેબને ત્યાં ત્રીજે માળે ઉતારો કર્યો. ભગતજી પેટલાદ આવ્યા છે એ જાણી આજુબાજુના ગામના હરિભક્તો દર્શને આવવા લાગ્યા. ભગતજી તે બધાને એક એક દિવસ રાખી રજા આપતા. રોજ સવારે ભગતજી તથા રાવ સાહેબ, પ્રભુદાસ વકીલ વગેરે મંદિરમાં જાય અને ત્યાં કથા વાર્તા થાય. એક દિવસ સાધુ નંદકિશોરદાસે ભગતજીને પ્રશ્ન પૂછ્યો, તમોએ વરતાલમાં કહ્યું હતું કે મને સ્વામિનારાયણ વળગ્યા છે. તે શું ભગવાન ભૂત જેવા છે તે વળગે? આ સાંભળીને ભગતજી હસ્યા અને પછી બોલ્યા, જુઓ, જેમ ભૂતને વળગવાની સત્તા છે તો પ્રભુ વળગે તેમાં શી નવાઈ? પણ તે જેવા તેવાને વળગતા નથી. એ તો જે ભક્તને ભગવાનમાં અતિશય સ્નેહ અને આસક્તિ હોય એને જ પ્રભુ વળગે છે. ભાગવતમાં ગોપીઓના વચન છે જે અહમ કૃષ્ણ એમ ગોપીઓના ચિત્તની વૃત્તિઓનો નિરોધ શ્રીકૃષ્ણમાં થઈ ગયો હતો. એટલે વૃત્તિ શ્રીકૃષ્ણમય થઈ ગઈ હતી અને વિચાર, વાણી અને વર્તનમાં શ્રીકૃષ્ણ સિવાય બીજું તેમને કંઈ રહ્યું જ નહોતું. પોતાનો ભાવ ભૂલી કૃષ્ણ સરખું વર્તન તેમને થઈ ગયું હતું. તે જેમ ભૂત જેને વળગે છે તે પોતાનો જ ભાવ પ્રગટ કરે છે, એમ ગોપીઓની સર્વ ક્રિયા શ્રીકૃષ્ણના જેવી થવા માંડી. એટલે શ્રીકૃષ્ણમય થઈ ગઈ હતી એ નક્કી હતું. વળી ભાગવતમાં પણ જડ ભરતના રાજા રહુગણ પ્રત્યેના વચન છે કે જે મનુષ્ય સર્વસંગ થકી મુક્ત એવા મહાપુરુષનો ઉત્તમ સંગ કરી તેથી ઉપજેલ જ્ઞાનરૂપી તલવાર વડે મોહને કાપે છે, તે ભગવાનના ચરિત્રોથી તથા કીર્તનોથી તથા શ્રવણથી સ્વસ્વરૂપનું જ્ઞાન મેળવીને આ સંસાર માર્ગના શ્રેષ્ઠ પારરૂપ શ્રીહરિને પામે છે, અર્થાત શ્રીહરિમય થાય છે. વળી પ્રહલાદના પણ એવા વાક્ય છે જે શ્રીકૃષ્ણરૂપી ભૂત મને વળગ્યું છે, જેથી હું જગતને દેખતો નથી. એવી સ્થિતિ કરવાની રીત મહારાજે બતાવી છે કે પ્રથમ તો સદ્ગુરુ અને સત્શાસ્ત્રના વચનમાં વિશ્વાસ લાવી દ્રઢ વૈરાગ્ય પામવો. આવી રીતનો જે દ્રઢ શ્રદ્ધાવાન હોય તે અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળવા સમર્થ થાય. પણ કેવળ કામ જીતવો કે તે સંબંધી સંકલ્પ બંધ કરવા તે જ બ્રહ્મચર્ય નથી. જુઓને, શિવના ગણે કામ જીત્યો, પણ ક્રોધે કરીને પોતાના હોઠ કરડી ખાધા. માટે જ્યાં સુધી બ્રહ્મના ગુણ ન આવે ત્યાં સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પણ સિદ્ધ થતું નથી. તે માટે સત્પુરુષ પોતાના આશ્રિત મુમુક્ષુની વૃત્તિને સ્થિર કરી પોતા તરફ ખેંચી લે છે, જેથી બ્રહ્મનો સંબંધ તેને રહે. આમ પુરુષ પ્રયત્ન કરતાં કરતાં આત્મનિષ્ઠા અને અહિંસા ધર્મ પણ સહેજે સિદ્ધ થાય. વળી પરમેશ્વરની કૃપા પણ એવા ભક્ત ઉપર જ થાય છે અને ત્યારે એકાંતિક ભક્ત થાય છે અને નિરંજન પરમમ સામ્યમુપૈતિ કહેતા અંજન જે માયા તે થકી રહિત થઈ ભગવાનના તુલ્યપણાને પામે છે. પછી એવો જે ભક્ત હોય તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય અને ક્યારેક તો નોખો રહ્યો થકો ભગવાનની સેવામાં રહે છે. જ્યારે ભગવાનમાં અતિ સ્નેહ કરીને લીન થઈ જાય છે ત્યારે તે ભક્તમાં ભગવાન એકલા જ સર્વોપરીપણે વર્તે છે. એવા ભગવત સ્વરૂપ ભક્તને તો જે યથાર્થ જ્ઞાન દ્રષ્ટિવાળો ભક્ત હોય તે જ ઓળખી શકે. પણ બીજા માયિક દ્રષ્ટિવાળા તો એ ભક્તને મનુષ્ય જેવા જ સાધારણ દેખે. સ્વામીની કૃપા થકી શ્રીજી મહારાજની મૂર્તિનું
અખંડ સુખ હું લઉં છું અને મહારાજ મને વળગ્યા છે. તેથી જે મારો સંગ કરે છે તેને પણ એ મૂર્તિનું સુખ હું આપું છું. એમ મહારાજના પ્રગટપણાની ઘણી જ વાતો કરી. તે સાંભળી નંદકિશોરદાસ કહે, આપની વાત બરાબર છે, પણ અમારે આશ્રમનું અભિમાન છે એટલે આપની અવજ્ઞા રહે છે. ભગતજી પણ તેમના ભાવથી રાજી થયા અને શ્રીપતિમ કહી ઉઠ્યા. અલમસ્ત જ્ઞાન વચનામૃત લોયા પ્રકરણ 10. બીજે દિવસે પ્રભુદાસ વકીલની રસોઈ હતી. ભગતજીને પોતાને ઘેર પધરાવી સેવા પૂજાનો લાભ લેવાની વકીલને ઘણી જ ઈચ્છા હતી. આથી ભગતજીને સવારના વહેલા પધારવા વિનંતી કરી, જેથી કથા વાર્તાનું પણ સુખ આવે. મંદિરમાં પણ તમામ સાધુઓને જમવાનું આમંત્રણ આપ્યું હતું. ભગતજી સવારના વહેલા પરવારી હરિભક્તો સાથે મંદિરમાં દર્શન કરી રાવ સાહેબની સાથે વકીલને ઘેર ગયા. અત્રે બીજા હરિભક્તો તથા મંદિરના સંતો પણ ભગતજીની વાતો સાંભળવા આવ્યા હતા. ભગતજીએ લોયા પ્રકરણનું 10મું વચનામૃત વંચાવ્યું અને વાત કરી. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે આત્મા પરમાત્માનું અલમસ્ત જ્ઞાન બતાવ્યું છે. તે જેણે સિદ્ધ કર્યું હોય તેને એવી અલમસ્ત દશા પ્રાપ્ત થાય છે. આમાં 2 પ્રકારનું જ્ઞાન કહ્યું છે. પ્રથમ સાંખ્યના મતનું અને પછી સાંખ્ય અને યોગના મતનું. બ્રહ્માનંદ સ્વામીનો એવો પ્રશ્ન છે કે 3 પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વિકતી જણાય તથા રૂપ કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહીં, ત્યારે તેને કયો વેગ જાણવો? પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને તેનું મનન થયું હોય ત્યારે તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે, અને એવી રીતે એ દોષની સેર જીવમાં પેસે છે, અને જીવથી પર જે સાક્ષી તે પણ તે દોષનું પ્રમાણ કરે છે. તેથી જ્યારે પદાર્થ સન્મુખ ઇન્દ્રિયોની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ આવે છે, અને તે પદાર્થને અતિશય દુઃખદાયી માની જીવની વૃત્તિ તેમાં ચોંટતી નથી. માટે એ ભક્તે એમ દ્રઢ નિશ્ચય કરી દીધો છે કે આ સ્ત્રી મારા કલ્યાણના માર્ગમાં પરમ વિઘ્ન કરતા છે, એટલે ઇન્દ્રિયોની વિકતિ જણાય છે અને રૂપ કુરૂપ પણ દેખાય છે. છતાં ઇન્દ્રિયોના ભાવમાં ન તણાતા સમજણની દ્રઢતાએ એ વિષયને તુચ્છ અને નાશવંત જાણી ભગવાનની મૂર્તિમાં જ એ ભક્ત નિમગ્ન રહે છે. આવો જે ભક્ત છે તે વિષયમાં તણાતો જ નથી, કારણ કે જેમ દૂધ સાકરનું ભરેલું પાત્ર હોય અને તેમાં સર્પની લાળ પડી હોય અને તે દેખી હોય, પછી તે દૂધ ગમે તેવું સારું દેખાય પણ પીવાય નહીં. કેમ જે એને એવો નિશ્ચય થઈ ગયો છે કે એ દૂધ પીવાથી જરૂર મૃત્યુ થશે જ. એવી રીતે રમણીય વિષય દેખે, છતાં તે ભક્તને તે વિષયનો હૈયામાં અતિશય અભાવ આવે છે, કારણ કે તે પદાર્થ કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરતા છે. એવી દોષની દ્રષ્ટિ તેને દ્રઢ થઈ ગઈ છે, તેથી તેની સામું પણ એ ભક્ત જોતો નથી. આવી રીતે સમજણની દ્રઢતાવાળો ભક્ત વર્તે પણ વિષયમાં તણાય નહીં અને ભગવાનની મૂર્તિના ભજનમાં જ સુખીઓ રહે. અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. આ બીજી ઉત્તમ પ્રકારની સમજણમાં તે ભક્ત છે તે દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણના ભાવથી છૂટો પડીને એમ માને જે હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું,
સુખરૂપ છું, અવિનાશી છું, એમ કેવળ આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણી તે સિવાયના બીજા પદાર્થને દુઃખરૂપ, તુચ્છ, નાશવંત અને જડ સમજે છે. અને જે કંઈ વિષયમાં સુખ જેવું જણાય છે તે પણ આત્મા વતે જ જણાય છે. પણ આત્મા દેહમાંથી નિસરી જાય ત્યારે તે સર્વે જડ બની ભૂંડું થઈ જાય છે. માટે જે ઉત્તમ પ્રકારનો જ્ઞાની ભક્ત છે તે સદા પોતાના આત્માનો આવી રીતે વિચાર કરી પરબ્રહ્મ પરમાત્મામાં જ જોડાય. જે આવું શુદ્ધ માયા પરનું જ્ઞાન તે તો પરબ્રહ્મ પરમાત્માને જે નિર્વિકલ્પપણે પામેલા સંત હોય તે થકી જ પમાય છે. તે સંત થકી પરમાત્માના સ્વરૂપને તે યથાર્થ જાણે છે કે પરમેશ્વર છે તે તો સર્વાત્મા, જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંત કોટી મુક્તના પણ આત્મા છે. આવો અપાર મહિમા સત્પુરુષ થકી જીવમાં બેસી તેનો સાક્ષાત્કાર જ્યારે થાય ત્યારે બ્રહ્માકારે વૃત્તિ થઈ જાય અને પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેમાં પુરુષોત્તમ નારાયણને અખંડ દેખે. એવી રીતે જ્યારે સ્થિતિ થાય ત્યારે એના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય. છતાં પણ એવો જે જ્ઞાની ભક્ત છે તે તો એમ જ માને કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. આવી સમજણવાળાને, બ્રહ્મના અપરોક્ષ અનુભવવાળાને ગમે તેવા રમણીય પંચ વિષય પ્રાપ્ત થાય તો પણ તેણે કરીને તે વિકારને ન પામે. ખપ પડે, જરૂર પડે ત્યારે એ ભક્ત વિષયને ગ્રહણ કરે. ત્યાં દ્રષ્ટાંત છે. જેમ કરોડિયો પોતાની જાળને વિસ્તારીને સ્વતંત્ર થકો ગળવી ઘટે ત્યારે ગળે છે, તેમજ એવા જે જ્ઞાની ભક્ત છે તે પણ પોતાની ઇન્દ્રિયોને વિષયમાં જેટલી પ્રસરાવવી ઘટે તેટલી પ્રસારીને સ્વતંત્ર થકા પાછી ખેંચી લે છે. આવી સ્થિતિવાળાની અલમસ્ત દશા હોય છે. પોતે રાજ્યમાં હોય અને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિએ યુક્ત હોય, તેણે કરીને પોતાને એમ ન માને જે હું બહુ જ મોટો થઈ ગયો અને તે રાજ્યનો નાશ થઈ જાય ને હાથમાં મૃત્તિકાનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય. તેણે કરીને એમ ન માને જે હું હવે ગરીબ થઈ ગયો. કેમ જે એ તો પોતાના કેફમાં મહાઅલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે એને સોનું, લોઢું, પાષાણ એ સર્વેને વિશે સમબુદ્ધિ વર્તે છે. અને 16 વર્ષની સ્ત્રી કે 80 વર્ષની સ્ત્રી પણ સમપણે જ દેખાય છે. આવો જે જ્ઞાની છે તે અતિ વિશાળ દ્રષ્ટિને પામે છે. તે દ્રષ્ટિમાં એક પુરુષોત્તમની મૂર્તિ સિવાય બીજું કાંઈ એને દેખાતું નથી. આ ઉત્તમ જ્ઞાની ભક્તની ઉત્તમ સ્થિતિ છે. તે સિવાયની જે પહેલી સ્થિતિ કહી તેમાં તો એ ભક્ત કેવળ સત્પુરુષના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનને ભગવાન જાણે છે. તેનો એ વિશ્વાસ અતિ દ્રઢ છે. તેથી તેના મહિમાના જ્ઞાને કરીને સર્વે વિષયને તુચ્છ કરી દે છે. પરંતુ ઉત્તમ જ્ઞાનની સમજણની સ્થિતિમાં તો જ્યાં સુધી જગત ભાસે છે ત્યાં સુધી આત્માનું સાક્ષાત્કાર જ્ઞાન થયું જ નથી. માટે જે ભક્તને એમ વિકતી જણાય કે આ પદાર્થ સારો છે કે નરસો છે ત્યાં સુધી એને વિઘ્ન છે. જ્યાં સુધી એવી મતિ હોય કે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે અને આ વસ્ત્ર તો અતિશય સારું છે અને આ મેડી તો ઘણી સારી છે
અને આ તુંબડી તો અતિશય સારી છે, અને આ પાત્ર તો અતિશય સારું છે, ત્યાં સુધી એ સર્વે તુચ્છ બુદ્ધિ છે. પણ વિશ્વાસી ભક્ત ભગવાનના મહિમા આગળ આ પદાર્થની વિકતિ જાણીને તેને નાશવંત અને તુચ્છ જાણે છે. માટે એવો ભક્ત પણ જરૂર પાર પડે એમ મહારાજે કહ્યું છે. એવા ભક્તને કદાચ હમણાં પોતાના સ્વરૂપનો તથા પરબ્રહ્મના સ્વરૂપનો સાક્ષાત્કાર નહીં થયો હોય તો દેહ મૂકીને પણ ભગવાન એને જરૂર કરાવશે અને બ્રહ્મ મહોલમાં ભાગવતી તનુ આપશે. માટે સમજણ કરીને એટલી જ કરવાની છે કે ભગવાનની મૂર્તિથી કાંઈ સારું નથી અને કાંઈ સારું સમજવાનું નથી. માટે જે સંતના વચનમાં વિશ્વાસ રાખી સમજ્યા હોય અથવા તો જ્ઞાનના પારને પામ્યા હોય તે બંને મુક્તો જ સુખિયા છે. આવી આત્મા પરમાત્માના સ્વરૂપની દિવ્ય વાતો અલમસ્ત ભાવમાં આવી ભગતજીએ કરી અને સભાને રંજન કરી દીધી. આમ આવો અપાર આનંદ કરાવી શ્રીપતિમ કર્યું એટલે થાળ પણ તૈયાર થયો. વકીલે ખૂબ જ ભાવપૂર્વક દૂધપાક, પૂરી, પાત્રાની રસોઈ કરાવી હતી અને ભગતજી તથા સૌ સંત હરિભક્તોને ઘણા જ ભાવપૂર્વક જમાડ્યા. પછી ભગતજી તથા સર્વે સંતોની પૂજા કરી, ધોતિયા ઉઢાડ્યા. ત્યારબાદ ભગતજી રાવ સાહેબને ઘેર પોતાને ઉતારે પધાર્યા. તે જ દિવસે બપોરે વરતાલથી પાળા આવ્યા. ભગતજીને નડિયાદ છોડાવ્યું અને પેટલાદ મોકલ્યા. તો પેટલાદમાં પણ એટલો જ પ્રતાપ બતાવવા માંડ્યો અને રાવ સાહેબ જેવા ગૃહસ્થ પણ ભગતજીના શિષ્ય થઈ ગયા. આવા અપ્રતિમ પ્રતાપ અને ઐશ્વર્યથી વરતાલમાં ઘણાને ઉદ્વેગ થયો અને તેથી ભગતજીને હવે પેટલાદથી તુરત જ ઘેર મોકલવા માટે કોઠારી દ્વારા સંદેશો મોકલ્યો. પાળાએ ભગતજીને કોઠારીની ચિઠ્ઠી આપી, જે વાંચીને ભગતજીએ કહ્યું, ઠીક. પછી વાતો કરવા માંડ્યા અને દિવ્ય ભાવમાં આવી જઈને પાળાઓ તરફ જોઈને બોલ્યા, તમે મને તેડવા આવ્યા છો, પણ મારે તો અહીં હજુ 10 દિવસ રહેવું છે અને આ બધા હરિભક્તોને કથા વાર્તાનું સુખ આપવું છે. માટે કોઠારીને કહેશો કે ઉપાધિથી બીશો નહીં. ધાર્યું તો એક સ્વામિનારાયણનું જ થાય છે. તેથી જો મને ચીરીને 2 કટકા કરી દેશે તો પણ હું મરવાનો નથી. સ્વામિનારાયણ ભેગા કરીને સાંધી દેશે. વળી જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું પણ રાજ્ય છે. તેમ જેટલો સ્વામિનારાયણનો હુકમ છે તેટલો જ મારો હુકમ છે અને મહારાજ મને વશ છે. માટે સ્વામિનારાયણના પ્રતાપે મારું ધાર્યું પણ થાય છે. એમ અતિશય દિવ્ય ભાવમાં વાત કરી. પછી વૈદ્ય તથા બાવાજીને વરતાલ પાડાઓ સાથે મોકલ્યા અને પોતે ત્યાં રહ્યા. પેટલાદમાં ભગતજી 10 દિવસ રહેવાના છે તે જાણી નડિયાદના હરિભક્તો પણ પેટલાદ ગયા અને વિજ્ઞાનદાસજી, યજ્ઞપુરુષદાસજી તથા પુરુષોત્તમદાસજી, મહાપુરુષદાસજી આદિ 5 સાધુઓ પણ પેટલાદ ગયા અને મંદિરમાં જઈને ઉતારો કર્યો. પછી ભગતજીને સંદેશો મોકલ્યો, મંદિરમાં સાધુ આવ્યા છે. તે સાંભળી ભગતજીએ ચુનીલાલ તથા કાલિદાસને મંદિરમાં મોકલ્યા અને કહેવરાવ્યું, જેવા આવ્યા છો તેવા જ પાછા જાઓ. આજ્ઞા લોપીને કેમ આવ્યા છો? તેથી તે સાધુઓ તુરત જ ત્યાંથી નીકળી અને ચાલ્યા અને એક ગાઉં જઈને વડ નીચે આરામ કરવા બેઠા. રાવ સાહેબ જ્યારે કચેરીમાંથી આવ્યા ત્યારે તેમને ખબર પડી એટલે તેમણે ભગતજીને વિનંતી કરી, મારે ઘેરથી સાધુને પાછા કાઢ્યા તે ઠીક નહીં, તેથી પાછા બોલાવો. પછી એક માણસને મોકલીને વડ નીચે બેઠેલા સાધુઓને પાછા બોલાવ્યા.